મમ્મી લોકો મને પૂછે કે કા કોઈ છોકરીને મળવા ગયેલો હું છે મેં આજે આકાશભાઈને મળ્યો પૂછ્યું કે તમે બ્લોગ કઈને બનાવે મેં કાલે મામાને ત્યાં ગયેલો તો બ્લોગ બનાવલો તો આકાશભાઈને બનાવે આકાશભાઈ કીધું સારો છે પણ હજુ થોડુંક એ કર એડિટિંગ કરને આ રિયાલિટીમાં એવું લાગે કે ડેટા ચોરાઈ ગયો પણ ના મારા લેપટોપમાં છે હર્ડિક માટે જાન છે પણ હર્ડિકને કા ભાન છે हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल मेरा नाम है आकाश आप सभी को कर दूंगा जगह કેમ છો કે आई होप आप सब अच्छे होंगे मैं भी मस्त वस्तु ठीक हूँ तो फटाफट नाइट होने મળીએ ને કાલો વ્લોગ કેવો લાગ્યો ભાઈ ઓકે ચલો ભાઈ નાઈ લીધું મસ્ત રીતે હવે ફટાફટ સુરત જવાનું આવેલું છે પાછું હમણાં સન્ડેના દિવસે કરવાના નથી આજે ફન ડે ના કરું ફન ડે બધું છે પ્લાનિંગ પણ બીજું કામકાજ બહુ આવી જતું છે વાંધો નહીં પટાવી મળી ગયા આપણે મેચ રમવા જાય ભાઈ મેચ રમવા ચાલ કા જાય બજાવ ઓય 4 વાગ્યાનો ટાઈમ આપેલો છે ફેનિલે મળીને આવ્યો હમણાં એડિટિંગનો ટાઈમ આપેલો ભાઈ 4 વાગે ઘરે આવ્યો ભાઈ ફટાફટ ફેનિલા ઘરે ગયેલો હતો અને ભાઈ કીધું કે 4 વાગે આજે એડિટિંગ કરીને પટાવી દઈએ ફેનિલા ઘરે જમીને મારે ભાઈ માથું દુખે અને શરીર દુખે એટલે થોડુંક આરામ કરું કે નહીં કરું પણ ટાઈમ જ નહીં મળતો કાં આરામ કરવાનો 2 વાગ્યા જમવાનો બાકી ચાલો થઈ ગયો ફટાફટ જમી લઉં મમ્મી લોકો મને પૂછે કે કા કોઈ છોકરીને મળવા ગયેલો હું છે એટલે ભાઈ આટા ટાવવાને શું કહેવાય એક્સાઇટેડ થઈ જાય ને તમે લોકો વ્યૂ માટે કમાવું બધું આપણામાં એવામાં ઇન્ટરેસ્ટ ચાલ ભાઈ બધામાં ફેક જ માયા કરતો કાંઈ નહીં વળી છે તે છે વળી એમાં પણ મેં છેલ્લે રિવીલ તો કરી જ જાઉં છું ને કે આ વસ્તુ આવું છે તેવું છે બધામાં તો ફેક માયા કરતો છું તો મેં ઇન્સ્ટામાં પેલી સ્ટોરીઓ મોકલું ને 2 દિવસ ભાઈ 2 દિવસના વ્યૂ જોયા ને તમે 450 વિડીયો પર એક જ દિવસ 24 કલાકમાં ને હમણાં મેં જોયું ને તો ભાઈ 200 વ્યૂ થવાના કેટલા કલાકમાં 5 કલાકમાં ભાઈ ગજબ એટલે મેં જોયું થોડું આવું બધું તમારી સાથે કયા કરીએ ને તમને બહુ ગમે છે પણ એવું મને નથી ભાવતું હવે પછી આવું નહીં થાય પ્રેન્ક છે ભાઈ પ્રેન્ક વસ્તુ છે પાછો મેં રિયલમાં કહી જ દઉં છું કે આ વસ્તુ છે બાકી આવું બધું સ્ટાર્ટિંગમાં મેં તમને થોડું જગાણું કે ઉમ્મીદ કે ભાઈ કંઈ ને કંઈ તો છે કંઈ ને કંઈ તો છે પછી છેલ્લે એન્ડમાં કહી દઉં કે આ વસ્તુ આવું છે આ વસ્તુ આવું છે જે હતું તે કીધું બાકી આપણામાં ફિલ્ટર નથી યુટ્યુબ પર મેં ફિલ્ટર કોઈ દિવસ નહીં રાખું મારા લાઈફમાં જે છે તે આ જ છે ફિલ્ટર આપણામાં નહીં આવે યુટ્યુબની જર્નીમાં બરાબર એટલે સબસ્ક્રાઈબ બટન દબાવી દો બીજું કાંઈ નહીં ભાઈ હદની બહાર માથું દુખે છે તો 3 વાગે લાગે ને 4 વાગે એડિટિંગ કરવા જવાનું છે એલાના મૂકું છું ઉઠાઈ તો સારું જો મને ટેન્શન આવે તો મેં ઉઠી જવા નહીં તો ભાઈ મને કંઈ પડેલી નહીં તો મેં હુઈ જ રહેવા જોઈએ આજે ઉઠાય કે નહીં ઉઠાય બાકી મારું ખાતું કેવું મેં એકવાર હોઈ જાઉં ને તો મને છે ને 4-5 કલાક લગીને હોવું જ પડે એમ આવું અચકચરું મને ફાવે નહીં એટલે મેં બપોરના કશે હોવા જ નહીં પણ આજે માથું એટલું ભમે છે ને મમ્મી કસમ દુખતું છે બહુ ગંદુ દુખે છે ને શરીર બી ઠાકો બહુ લાગેલો તો જોઈએ હવે ઉઠાય કે નહીં ઉઠાય બાકી તમને અપડેટ આપ્યા ઘણા ટેન્શન નહીં લો બાકી મોજ કરો ને ધ્યાન રાખજો બસ ભાઈ 4:30 યા એનાડા મૂકેલો ડહો મેં બંધ કરીને હોઈ જતો હતો પછી કેવી આવ્યો બહુ થઈ ગયું ત્યારે ઉઠ્યો મેં તમે ફેનિલ આવે છે પછી જઈએ અમે એડિટિંગ કરીએ મને હજુ બી માથું દુખે છે હજુ પણ હું ઘરકું થઈ નથી આ દુખે બહુ મેં શું કહેવાના ભાઈ હવે ભાઈ ફેનિલ આવે એટલે ડેટા લાગીને ફટાફટ કામ ચાલુ કરીએ કેમ ભાઈ આજનો દિવસ છે બીજી ને મારા મોબાઈલમાં જગ્યા બી નથી કે ભાઈ મેં લાખીને કેટલા ફોન લેવાનો છે ફેન્યુ નહીં ખબર ચા બોલો જેનિલ પેક કરો તો ભાઈ બી વ્લોગ મૂકેલો છે ફર્સ્ટ વ્લોગ કાલે મૂકેલો છે એટલે ભાઈને સપોર્ટ બનાવો ને ભાઈ મારી ચેનલ પર તો બોલે ને એની ચેનલ પર જ બોલે વિચાર કરો બોલે નહીં બોલતો ભાઈ મને કે તમે શીખવો એમ કે મને કે મેં કે રીતે વ્લોગિંગ કરે તો મેં એ જ કહું છું જો હવે તું જે ડેલી કરે છે તે વસ્તુ કહેવાનું છે આમાં બોલી દે
કે આ વસ્તુ કરીને અમે આકાશભાઈ ને મહિલો આ કર્યું. શરમ આવે, શરમ આવતી છે તો પછી બ્લોગિંગ નહીં થાય. શરમ આવે તો નહીં થાય. એમને તો મેં 1v2 માં મારું શરમ મારવી પડે, જો મારે ને તો બરાબર ને? લોકો તો કહેશે જ કે ભાઈ તું તારી પર હસશે લોકો, પણ એ વસ્તુને આપણે ઇગ્નોર મારવી પડે, બરાબર ને? તો માર લે ચાલ બધા મને હો ઇગ્નોર મારીને બોલ લે આમાં. હું બોલું કારણે આ બાયલા જેવું કરે છે આવું બધું. હું બોલું પણ હા એમ અમે હેક કઈ નહીં. આ વસ્તુ આજે આકાશભાઈ ને મહિલાઓને પૂછ્યું ને ચેનલ મેં આજે આકાશભાઈને મહિલોને પૂછ્યું કે તમે બ્લોગ કઈને બનાવે. મેં કાલે એક મામાને ત્યાં ગયેલો તો બ્લોગ બનાવલો એક, તો આકાશભાઈને બતાવ્યો. આકાશભાઈ કીધું સારો છે પણ હજુ થોડુંક એ કર, એડિટિંગ બેડિટિંગ કરીને હજુ સારો બ્લોગ બનાવ. હા બસ એમ તો ભાઈ નાનો છે પણ છે ને ભાઈને ઇન્ટરેસ્ટ છે તો કર. શું કેવું ભાઈ? આ ફેને એટલી વાર લગાડી ને મને પેલા આના રચકણ આવ્યા લાગે છે. એટલી વાર લગાડી મારે પાછું જવાનું હોય છે, બીજું કામ હોય બતાવવાનું. ચાલો આ દિવસમાં પોપટ બે તો વાર હવે? થઈ ગયું. કેની લે ભાઈ હમણાં હું થયું, ફેની લાવ્યો પછી એટલું પેનડ્રાઈવ હતી તે નહીં લાવ્યો જેમાં ડેટા હતા. તે બીજી પેનડ્રાઈવ લઈ આવ્યો. એને એવું કે મારું લેપટોપ હશે, પણ મારું લેપટોપ જ મેં ડિસ્પ્લે વાળું છે ત્યાં આપેલું છે. હા टेंशन पे ही टेंशन और कुछ काम नहीं हो रहा यार. कहीं काम नहीं करूँ ને મને બહુ એ થાય છે. આકાશભાઈને ગુસ્સો આવે છે, બધા જોઈ શકો છો. આકાશભાઈ આજે બહુ ગુસ્સા में है क्योंकि फैनिल भाई गुस्सा बाहर नहीं काढ़ी सकतो. હું કરવાની પર કલાક मेरे पे मत निकालो, वो फैनिल के ऊपर निकालो क्योंकि उसने ही करवाना ही पेन ड्राइव चाहिए घर पे भूल गया और मिल ही नहीं रही वो. કરવાના હે આજે નહીં કરવાના હવે તો હાના દીધા વગર હામાં કરીએ. હવે એ લોકો તો લગન માંગીએ. તો મેં રીસે નતા નહીં એવું નહીં કરવાની તો હા ભાઈ મેં બી ચાલ્યો હવે મારું બીજું કામ પતાવી દઉં. બાકી મૂડ ઓફ છે તો વધારે ઓફ થઈ ગયું પાછું. એક કામ છે હજુ માથું આ બાજુ આ ભાગ છે ને એટલો દુખે છે ને આ ને આટલો એમ હા બોલ ફાટી જાય એવું લાગે મમ્મી પાસે માલિશ કરાવવી પડે. પણ ટાઈમ જ નથી મળતો તો ક્યાંથી માલિશ કરો ભાઈ? કઈ કર હવે. કઈ નહીં, એના ઘરે જઈએ, એ લોકોને કહીએ પેન ડ્રાઈવ ઓડિયા પછી આપણે આવીએ એ લોકો લગનમાં ને આપણે અહીંયા હવે દેખાય. મેં પાછું મારો ટાઈમ થઈ ગયો પાછો. એ લોચા ને હાર્દિક પાવને 6 વાગ્યાનો ટાઈમ હજુ આવી નહીં રહ્યો. બોલ હજુ હમણાં આવ્યા ભાઈ, કામ પતાવ્યું. હવે કેવિનભાઈ જે જમવાના બાકી એટલે થોડુંક બહાર નાસ્તો કરી લઈએ. એનું ભાઈ હુઈ જવાનો એટલે બહુ નહીં ખાતો. ચલા તું બોલા હું તો પેન ડ્રાઈવ એટલે ઘરની ઠૂપ પણ તારા બાપા નથી એમ કે એવું કે છે હા તો હવે પછી જોવા બેક કાં છે તારું? એટલે હવે લેપટોપ ખોઈ હવે થેલીમાં આપો ને અમે. ના ભાઈ તો બધા વાયરસ ઉડી જાય એમની આપતો તું હે હવે તું વિચાર કર. અલા એના ઘરે પેન ડ્રાઈવ હવે તું મોબાઈલ આપે હે મોબાઈલ હે તું મોબાઈલ આપે તો કવર કરીને આપે કે કવર હટે આપે તો ભાઈ હવે લેપટોપ આપવાનો મેં બેગો આપવાનો ને તે કે બેગ ઘરે હોય. એટલે હવે કે છે હું સમજાવું છું કે ફેનિલા ઘરે પેન ડ્રાઈવ નથી બરાબર, તો તાર ઘરે ખાલી જોજે, એટલીસ્ટ જોજે એમ કેવું છે ને એમાં બેગમાં. પણ બેગ નથી તો કેવી છે હવે તો જોવા અરે મેં કહે જોજે એમ કેવું છું ખાલી મુકાઈ ગયેલી છે પેન ડ્રાઈવ. તો ભાઈ જોવા બેગમાં હું જોવા મેં એમ કેવું લાવ પેન ડ્રાઈવ લાવ એને પપ્પાના બંને લાગે બધું આ તો આ રિયાલિટીમાં એવું લાગે કે ડેટા ચોરાઈ ગયો પણ ના મારા લેપટોપમાં છે. એ ડેટા છે હા લેપટોપમાં તો વાંધો નહીં, હાલો, લેપટોપમાં છે. ઓકે હા તો ફોન તો કરી દે. ઓકે કોને વાત કરે એલા? હા અરે કઈ નહીં ફોન કરે અહીંયા આપણે ઓલપા આગળ ફોન કર. ભાઈ ટાઈમ જો 12 વાગ્યા. અમે છે ને એવું કામ કરીએ ને લોક સેવા કરતા છે કે સમાજ સેવા એ કામ મારું હોય ને કસમ નહીં ભાઈ માથું એટલું ગંદુ દુખે ને ભાઈ. પછી મોબાઈલ મેં મૂક્યો ને તો થોડું સારું થયું. હમણાં મોબાઈલ ચાલુ કર્યો હા તો આ મોબાઈલ યુઝ નહીં થાય ને તો મોબાઈલ મૂક્યો ને તો ભાઈ 2-3 કલાક મૂક્યો પછી હાવ લાગ્યું ભાઈ. મારું સ્ક્રીન એટલે છે ને મોબાઈલ જ મારું માથું દુખવાની શું કહેવાય વજહ છે. એટલે હવે મોબાઈલ ઓછું કરવું પડે. કેમ કે જો મેં સ્ક્રીન ટાઈમ મારો જોઉં ને તો 10 કલાક જેવું હોય. 10 કલાક સ્ક્રીન ટાઈમ વિચારી લો. 8-9 કલાક હોય મિનિમમ 10 કલાક હોય. 10 થી ઉપરનો કલાક લોકો 8-9 કલાક ઊંઘે ને આપણે 10 કલાક ફોન આપણે. પણ મારું મોબાઈલમાં જ કામ હોય હવે. પણ બધું સહન મોબાઈલ કરે છે ભાઈ. જે કામ માટે આવલા હતા તે કામ પટાવી દીધું. હર્દિક માટે જાન છે પણ હર્દિકને કા ભાન છે. વોચમેન લાગે કે નહીં લાગે અહીંયા? મારા ભારત કેટલી તમને સેલરી આપે? એનો કેસ આપે છે 5,000 પર મંથ. જોઈ લો ભાઈ 1 વાગવાની તૈયારી. હવે ફટાફટ ઘરે નીકળું. બાકી તમને અહીંયા લગીને બ્લોગ ગમ્યો
અહીંયા લાગે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ. બાકી ગુડ નાઇટ ને ધ્યાન રાખજો.